સુરતની નવી સિવિલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ એક્સ-રે મશીન ગાયબ થયું છે। ગંભીર પ્રકારના દર્દીઓને એક્સ-રે કરાવવામાં તકલીફ પડતી હોય છે, જેમાં કલાકો સુધી દર્દીઓને એક્સ-રે માટે રાહ જોવી પડી રહી છે। તેમાં હવે ગુમ થયેલું એક્સ-રે મશીન અચાનક જ મળી આવ્યું છે, જેમાં મશીન ગાયબ થવા પર સુપ્રિન્ટેન્ડન્ટનો ખુલાસો સામે આવ્યો છે। તેમાં જણાવ્યું છે કે ટીબીના દર્દીઓ માટે મશીનને નીચેના વોર્ડમાં લવાયું હતું। ટ્રોમા સેન્ટરમાં રોજના 300 થી વધુ દર્દીઓ આવે છે। દરરોજ 800 થી 1000 એક્સ-રે કરવામાં આવે છે। હોસ્પિટલ પાસે દર્દીઓના બેડ પર જ એક્સ-રે કરી શકાય તેવું એક્સ-રે મશીન છે, જેમાં એક્સ-રે મશીનને બંધ રૂમમાં ધૂળ ખાવા મૂકી દેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઉઠીને ચાલી ન શકતા ગંભીર દર્દીઓને એક્સ-રે કરાવવામાં તકલીફ પડી રહી છે, તેમજ કલાકો સુધી લાઇનમાં ત્રાસ વેઠવો પડે છે। ત્યારે સિવિલ તંત્રની ફરી બેદરકારી સામે આવી છે, જેમાં ગુમ થયેલું એક્સ-રે મશીન ફરીથી અચાનક પ્રગટ થયું છે। ये एक्सरे मशीन तो हमारी चालू है। 2 દિવસ પહેલા જ આ एक्सरे मशीन અમે પોર્ટેબલ જે एक्सरे મશીન છે તે ટીવીમાંથી એક एक्सरे કરવાનું હતું, તો ત્યાં મોકલીને એનાથી एक्सरे કરેલું છે। જે ગાયબ થઈ ગયાની વાત છે શું છે? ગાયબ કંઈ નથી, એ તો ચાલુ જ છે, બધું વર્કિંગ કન્ડિશનમાં છે, બરાબર।